નાકમાં ગાયના ઘીના ટીપા પહેલાં તો ક્યારે પાડવા? સામાન્ય રીતે સવારે સૂર્ય ઉગે ત્યારથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં પાડીએ તો બહુ જ સારું. કારણ કે આપણું શરીર વાયુ, પિત્ત અને કફમાંથી બનેલું છે. એનું જે પાચનની શક્તિ અથવા તો ઓવરઓલ સંતુલન છે એ બપોર સુધી બહુ સારું રહેતું હોય છે. એટલે એકવાર સવારે પડ્યા હોય અને એકવાર સાંજે 4 વાગ્યા સુધીમાં 4-5 વાગ્યા સુધીમાં તો ચાલે. કારણ કે આપણું પેટ થોડું ખાલી પણ થઈ ગયું હોય લંચ પછી. જરાક હુંફાળું ગાયનું ઘી બંને નસકોરામાં જે 2-2 ટીપા પાડવામાં આવે એ આ જે બ્રિધિંગનો ટ્રેક છે મગજ સુધી પ્રાણશક્તિ લઈ જતો એને ખોલે છે. એટલે એ જે ટીપા છે એ તમારી આંખોને પણ ફાયદો કરે છે. જે લોકોના નસકોરા બંધ રહે છે એમાં પણ એને થોડો ફાયદો થાય છે. અને મગજના જે ન્યુરોન્સ છે એને પણ ફાયદો કરે છે. વાયુ શાંત કરે છે. જ્યારે આ બ્લોક હોય ત્યારે તમારે શરૂઆતમાં ઓલ્ટરનેટ ડે એક ટીપું પાડીને જોવાનું, પછી અનુકૂળ આવે તો 2-2 ટીપા અને પછી રોજ પાડવાના. માત્ર તમે નાકની અંદર ઘીના ટીપા પાડો એટલે વાત બની જાય? ના. જો વધારે ફાયદો લેવો હોય તો સૂતી વખતે નાભીની આસપાસ ક્લોકવાઇઝ અર્ધગોળાકાર તમે હુંફાળું ગાયનું ઘી 1 મિનિટ માટે ઘસી શકો. નાભીની અંદર પણ 5-7 ટીપા હુંફાળું ગાયનું ઘી સૂતી વખતે પાડી શકો. અને 2 ચમચી ગાયનું ઘી જરાક હુંફાળા ગાયના દૂધમાં તમે પી પણ શકો છો. આપણા શરીરને, કારણ કે તમને પ્રશ્ન થયો કે ઘીથી મારું કોલેસ્ટ્રોલ વધશે એટલે બોલું છું, આપણા શરીરને રોજ 2 થી 3 ચમચી ઘી તેલની જરૂર છે. લુબ્રિકેશન માટે, હોર્મોન બનાવવા માટે, કોલેસ્ટ્રોલ બનાવવા માટે અને લોહીની નળીઓ બનાવવા માટે. વિજ્ઞાન આપણી મદદ માટે છે અને વધારે પડતું જ્ઞાન આપણને પીડવા માટે નથી. સ્વસ્થ રહો, મસ્ત રહો.